તો ઘણા સ્ટુડન્ટને ફોર્મ ભરવામાં તકલીફ થતી હોય તો આ વિડીયોની અંદર તેનું સોલ્યુશન મળી જશે. વિડીયો એન્ડ સુધી જોજો, કોઈ માહિતી રહી ન જાય, કારણ કે આ વિડીયો તમારા માટે મહત્વનો બની શકે છે. સૌથી પહેલા આપણે ડિજિટલ ગુજરાતની વેબસાઇટ ઓપન કરીશું. વેબસાઇટની અંદર ડિફરન્ટ આવ્યો છે, એટલે કે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ યોજનાનું ફોર્મ, જેની અંદર નાગરિકો માટે મહત્વની સૂચના આપી છે, એટલે કે ડિજિટલ સિંગલ સાઇન, એટલે કે SSO સિસ્ટમને ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે જોડવામાં આવી છે. એટલે કે SSO સિસ્ટમને ડિજિટલ ગુજરાતની વેબસાઇટની સાથે જોડવામાં આવી છે. એટલે સ્કોલરશિપનું ફોર્મ ભરતા પહેલાં આગળના જે નિયમો, જે વેરિફિકેશન કરવાનું છે તે આપણે કરવું ફરજિયાત છે. તે માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાની છે. તો સૌથી પહેલાં આપણે માહિતી વાંચી લઈએ કે નાગરિકે ડિજિટલ ગુજરાત પોર્ટલની લોગિન ઉપર ક્લિક કરવું. ત્યારબાદ પછી ફોરગેટ SOC ID ઉપર ક્લિક કરી પોતાનો મોબાઈલ નંબર, ઈમેલ ID દાખલ કરી તપાસવું કે SSO ID પહેલેથી બનેલી છે કે નહીં. જો બનેલી હોય તો તમે ફોરગેટ કરી શકો છો, ન બનેલી હોય તો આપણે રજિસ્ટ્રેશન કરવાની છે. તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવી તે માહિતી આપણે આ વિડીયોની અંદર જાણવાની છે. સાથે એ પણ જાણીશું કે આઈડીને ફોરગેટ કઈ રીતે કરવી. જો SSC ID બનેલી હોય તો ફોરગેટ ઉપર ક્લિક કરીને નવા પાસપોર્ટ સેટ કરવા, એ પણ આપણે જાણીશું. ત્યારબાદ જો SSO ID બનેલું હોય તો સાઇન ઉપર ફોર SSO ID પર ક્લિક કરી નવી પ્રોફાઇલ બનાવીને આગળ વધવું. તો આપણે એ જાણીએ. તો સૌથી પહેલાં આપણે વેબસાઇટ વિશે માહિતી લઈ લઈએ કે વેબસાઇટની અંદર આવી રીતે તમને તેનો ડેશબોર્ડ જોવા મળશે. તમે નીચે અહીં જોઈ શકો છો. તો સૌથી પહેલાં આપણે લોગિન રજિસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું છે. તો અહીં આપણે સિટીઝન લોગિન તેના પર ક્લિક કરશું એટલે એક નવી વેબસાઇટ જોવા મળશે, એટલે કે નવું પેજ જોવા મળશે, જેમાં અહીં આપેલું છે. પરંતુ આપણે અહીં જાણીશું કે આપણું રજિસ્ટ્રેશન થયેલું છે કે નહીં. તો સૌપ્રથમ આપણે ફોરગેટ ID ઉપર ક્લિક કરશું. ત્યારબાદ આપણે મોબાઈલ નંબર એન્ટર કરીશું. ત્યારબાદ કેપ્ચા કોડ ફિલ કરીશું. ત્યારબાદ કન્ફર્મ. મિત્રો, અહીં રેકોર્ડની અંદર બતાવે છે કે તમે આની અંદર રજિસ્ટ્રેશન નથી કરેલું, એટલે આપણે નવું રજિસ્ટ્રેશન કરવાનું છે. કારણ કે જે ફોર્મ ભરવાનું છે તેની અંદર આપણે પેલા યુઝર ID પાસપોર્ટ બનેલા હોય તો તમે ફોરગેટ કરી શકશો, પરંતુ આપણે અહીં નવું કરવાનું છે, એટલા માટે સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે. જેના પર ક્લિક કરશું એટલે નીચે અહીં આપેલું છે કે સાઇન ઇન ફોર SSO ID, તેના પર ક્લિક કરશું એટલે અહીં આપણે સિટીઝન સિંગલ ઓન, એટલે કે આપણે રજિસ્ટ્રેશન કરવાનું છે, કારણ કે આપણી યુઝર ID બનેલી નથી. ત્યારબાદ આપણે એ પણ જાણીશું કે યુઝર ID બનેલી હોય તો આપણને ફોરગેટ કઈ રીતે કરવી. તો સૌથી પહેલાં આપણે આધાર નંબર નાખવાના છે. અહીંથી 4 ઓપ્શન સિલેક્ટ કરશું: પાન, આધાર પાન, પછી ચીડ ટ્રેકિંગ સિસ્ટમ ID અથવા રેશન કાર્ડ. 4 ઓપ્શનની અંદર કોઈ પણ ઓપ્શન એક પસંદ કરી અને તમે KYC કરી શકો છો. આપણે આધાર બેઝ ઉપર KYC કરશું. તો સૌથી પહેલાં આપણે આધાર નંબર નાખીશું. ત્યારબાદ આપણે કેપ્ચા કોડ ફિલ કરીશું.